ગુજરાતમાં વિકાસના કામો ઝડપથી થાય છે કે કેમ એ તો હવે ગુજરાતની જનતાને ખબર, પરંતુ ગુજરાતના લોકો વિકાસના કામોને તેમનું ઉદ્ઘાટન થયા વગર જ એકદમ ઝડપથી સ્વીકારી રહ્યા છે એ વાત આ દ્રશ્યો પરથી સત્ય સાબિત થઈ રહી છે, જ્યાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તંત્ર સૂતું રહ્યું અને લોકોએ ઉદ્ઘાટન વગર અંડરપાસનો ઉપયોગ કરવાનું ચાલુ કરી નાખ્યું. આ દ્રશ્યમાં દેખાતો આ અંડરપાસ ગાંધીનગરના વાવોલ પાસેનો છે. ગાંધીનગર કોર્પોરેશન દ્વારા શહેર અને વાવોલને જોડવા રેલવે લાઇન પર આ અંડરપાસ બનાવવામાં આવ્યો છે. આ અંડરપાસનું હજી લોકાર્પણ બાકી છે. અંડરપાસમાં હજી લાઇટિંગનું કામ બાકી છે. ત્યાં તો ગાંધીનગરના વાવોલ પાસેનો આ અંડરપાસ લોકોએ લોકાર્પણ વગર જ ચાલુ કરી નાખ્યો. આ દ્રશ્યો જોયા પછી સવાલ બસ એ જ થાય છે કે જે રીતે તંત્રની ઘોર બેદરકારી વચ્ચે લોકાર્પણ થયા વગર લોકો આ અંડરપાસનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યાં રાતના સમયે અંડરપાસમાં લાઇટ ન હોવાને કારણે કોઈ ગંભીર અકસ્માત થાય છે, તો આ બાબતની જવાબદારી કોણ લેશે? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.